29 મે 2026 અધિક જયેષ્ઠ દિવસ 13 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 13 માતા પિતાની સેવાની કથા મંગલાચારણ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય પુરુષોત્તમ પ્રભુ પુરુષોત્તમ માસ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય માસ છે. આ માસમાં કરેલા જપ તપ દાન વ્રત ભજન અને સેવા અક્ષય પુણ્ય આપે છે. ખાસ કરીને માતા પિતાની સેવા કરનાર ભક્ત પર ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં માતા પિતાને જીવતા દેવ કહેવાયા છે. આજે આપણે સાંભળીએ એક ભાવભીની અને જીવન બદલાવી દેનારી કથા, માતા પિતાની સેવાની કથા. સુંદરપુર ગામ. પ્રાચીન સમયમાં સુંદરપુર નામનું એક ગામ હતું. ગામ નાનું હતું પરંતુ ધર્મ અને ભક્તિથી ભરેલું હતું. ત્યાં લોકો વહેલી સવારે મંદિરે જતા, ગાયને રોટલી ખવડાવતા અને સાંજે ભજન કરતા. તે ગામમાં હરિદાસ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ લક્ષ્મીબેન હતું. બંને ખૂબ ધાર્મિક અને દયાળુ હતા. તેમને એક જ પુત્ર હતો, ગોપાલ. ગોપાલ બાળપણથી જ વિનમ્ર, સેવાભાવી અને ભગવાનનો ભક્ત હતો. ગોપાલના સંસ્કાર. ગોપાલ રોજ સવારે ઉઠીને પહેલા માતા પિતાના ચરણ સ્પર્શ કરતો, પછી ઘરના કામમાં મદદ કરતો. હરિદાસ પોતાના પુત્રને કહેતા, બેટા, જીવનમાં મોટું બનવું હોય તો પહેલા માતા પિતાની સેવા કરવી. ગોપાલ આ વાત હૃદયમાં ઉતારી લેતો. તે શાળાએ જતાં પહેલાં માતાને પાણી ભરાવી આપતો, પિતાને પૂજા માટે ફૂલ લાવી આપતો. સમય બદલાયો. સમય જતાં હરિદાસ વૃદ્ધ થયા. તેમને કમરમાં દુખાવો રહેતો. લક્ષ્મીબેનને આંખે ઓછું દેખાવા લાગ્યું. ઘરની આવક પણ ઓછી હતી. ગામના ઘણા લોકો પોતાના વૃદ્ધ માતા પિતાને અવગણતા હતા, પરંતુ ગોપાલ માટે માતા પિતા જ ભગવાન હતા. ગોપાલનું જીવન. ગોપાલ રોજ ખેતરમાં મજૂરી કરવા જતો. આખો દિવસ તડકામાં મહેનત કરતો. સાંજે ઘરે આવીને પહેલા માતા પિતાને ભોજન કરાવતો, પછી તેમના પગ દબાવતો. એક દિવસ પાડોશીએ પૂછ્યું, ગોપાલ, તું આખો દિવસ કામ કરે છે, થાકી નથી જતો? ગોપાલ હસીને બોલ્યો, માતા પિતાની સેવા કરતાં થાક લાગતો નથી, આનંદ મળે છે. પુરુષોત્તમ માસનો પ્રારંભ. એક વર્ષે અધિક જયેષ્ઠ માસ આવ્યો. ગામમાં ખુશીનો માહોલ હતો. મંદિરોમાં ભજન કીર્તન શરૂ થયા. ગામમાં એક મહાત્મા આવ્યા. તેઓ રોજ સાંજે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવતા. એક દિવસ મહાત્માજીએ કહ્યું, જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં માતા પિતાની સેવા કરે છે, તેના બધા પાપ નાશ પામે છે. આ શબ્દો ગોપાલના હૃદયમાં ઉતરી ગયા. ગોપાલનો સંકલ્પ. ગોપાલે નક્કી કર્યું, આ આખા પુરુષોત્તમ માસમાં હું માતા પિતાની વિશેષ સેવા કરીશ. તે રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતો, ઘરમાં દીવો પ્રગટાવતો, ભગવાન શ્રીકૃષ્ણનું નામ જપતો, પછી માતા પિતાને ગરમ પાણી આપતો, તેમને સ્નાન કરાવતો, દરરોજ તુલસીજી પાસે દીવો કરતો. ભગવાનની પરીક્ષા. ભગવાન ભક્તની પરીક્ષા લે છે. એક દિવસ ભારે વરસાદ પડ્યો. ખેતરમાં નુકસાન થયું. ગોપાલને કામ મળવાનું બંધ થઈ ગયું. ઘરમાં અનાજ ઓછું થવા લાગ્યું. લક્ષ્મીબેને કહ્યું, બેટા, હવે અમારી ચિંતા છોડ. તું પોતાનું જીવન સંભાળ. ગોપાલ બોલ્યો, માં, તમારું સેવાભાવ જ મારું જીવન છે. ભૂખ્યા રહી સેવા. એક દિવસ ઘરમાં માત્ર 2 રોટલી હતી. ગોપાલે બંને રોટલી માતા પિતાને આપી દીધી. હરિદાસે પૂછ્યું, બેટા, તું શું ખાશે? ગોપાલ હસીને બોલ્યો, પિતાજી, મને ભગવાનનું નામ જ પૂરતું છે. તે રાત્રે ગોપાલ ભૂખ્યો સૂઈ ગયો. દિવ્ય મહેમાન. મધરાત્રે કોઈએ દરવાજો ખખડાવ્યો. ગોપાલે દરવાજો ખોલ્યો તો એક વૃદ્ધ સાધુ ઊભા હતા. સાધુ બોલ્યા, બેટા, હું ખૂબ ભૂખ્યો છું. કંઈ ખાવાનું મળશે? ઘરમાં કંઈ નહોતું. ગોપાલે પાણી ગરમ કર્યું, થોડું દૂધ બચ્યું હતું તે સાધુને આપ્યું. પછી પોતાની ચાદર સાધુને ઓઢાડી. સાધુનો આશીર્વાદ. સાધુ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, બેટા, તારી માતા પિતાની સેવા જોઈને હું ખૂબ ખુશ થયો છું. તું જે સેવા કરે છે તે સીધી ભગવાન સુધી પહોંચે છે. સવાર થતાં સાધુ અદૃશ્ય થઈ ગયા. ગોપાલને સમજાયું કે એ કોઈ સામાન્ય સાધુ નહોતા. ચમત્કાર. તે જ દિવસે ગામના મુખ્ય માણસે ગોપાલને બોલાવ્યો. તેણે કહ્યું, ગોપાલ, હું વૃદ્ધ છું. મને વિશ્વાસુ માણસ જોઈએ. આજથી તું મારા ખેતરો સંભાળ. ગોપાલને સારી નોકરી મળી ગઈ. ઘરમાં ફરી સુખ આવવા લાગ્યું. માતાની આંખોમાં આંસુ. લક્ષ્મીબેન બોલ્યા, બેટા, ભગવાને અમારી સેવાનું ફળ આપી દીધું. ગોપાલ બોલ્યો, માં, આ બધું પુરુષોત્તમ પ્રભુની કૃપા છે. ગામમાં પ્રસિદ્ધિ. ગોપાલની સેવા અને ભક્તિની ચર્ચા આખા ગામમાં થવા લાગી. લોકો પોતાના બાળકોને કહેતા,
ગોપાલ જેવો દીકરો બનજો. ઘણા લોકો પોતાના માતા પિતાની સેવા કરવા પ્રેરાયા. લોભી વેપારી. તે ગામમાં એક ધનિક વેપારી રહેતો હતો, નામ હતું ધનલાલ. તે પાસે ઘણું ધન હતું, પરંતુ માતા પિતાનો અપમાન કરતો. એક દિવસ તેણે ગોપાલની મજાક ઉડાવી. માતા પિતાની સેવા કરીને કોઈ ધનિક બનતું નથી. ગોપાલ શાંતિથી બોલ્યો, ધનથી નહીં, આશીર્વાદથી જીવન સુખી બને છે. કર્મનું ફળ. થોડા સમય પછી ધનલાલના વેપારમાં નુકસાન થયું. ઘરમાં કલહ શરૂ થયો. તેણાના પુત્રોએ પણ તેનો અપમાન કરવાનું શરૂ કર્યું. ત્યારે તેને પોતાની ભૂલ સમજાઈ. ગોપાલ પાસે માફી. ધનલાલ ગોપાલ પાસે આવ્યો. તે બોલ્યો, મને માફ કર, મેં માતા પિતાનું મહત્વ સમજ્યું નહીં. ગોપાલે કહ્યું, હજુ સમય ગયો નથી, સેવા શરૂ કરો. ધનલાલે પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા શરૂ કરી. ધીરે ધીરે તેના જીવનમાં પણ શાંતિ આવી. ભગવાનનું પ્રગટ થવું. પુરુષોત્તમ માસની પૂર્ણિમાની રાત્રે ગામમાં ભજન ચાલતું હતું. ગોપાલ તલ્લીન થઈને ભગવાનનું નામ ગાઈ રહ્યો હતો. અચાનક મંદિર પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા. સૌ લોકો આશ્ચર્યમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હે ગોપાલ, તું માતા પિતાની જે સેવા કરે છે તે મને અત્યંત પ્રિય છે. જે મનુષ્ય પોતાના માતા પિતાનું સન્માન કરે છે તેને હું ક્યારેય દુઃખી થવા દેતો નથી. ગોપાલને આશીર્વાદ. ભગવાને ગોપાલને આશીર્વાદ આપ્યા. તારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં રહે. તારા કુળનો ઉદ્ધાર થશે. અંતે તને મારા ધામની પ્રાપ્તિ થશે. ગોપાલની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. માતા પિતાનો અંતિમ સમય. સમય જતાં હરિદાસ અને લક્ષ્મીબેનનો અંતિમ સમય આવ્યો. ગોપાલે પ્રેમથી તેમની સેવા કરી. બંનેએ ભગવાનનું નામ લેતા લેતા પ્રાણ ત્યાગ્યા. આકાશમાંથી ફૂલો વરસ્યા. ગામના લોકોએ કહ્યું, ધન્ય છે એવા માતા પિતા અને ધન્ય છે એવો પુત્ર. ગોપાલનું આગળનું જીવન. ગોપાલે પોતાનું આખું જીવન સેવા અને ભક્તિમાં પસાર કર્યું. તે ગરીબોને ભોજન કરાવતો, સત્સંગ કરાવતો અને લોકોને સમજાવતો. માતા પિતાના ચરણોમાં જ સાચું તીર્થ છે. કથાનો મહિમા. જે ભક્ત પુરુષોત્તમ માસમાં આ કથા સાંભળે અથવા વાંચે, તેના ઘરમાં સુખ શાંતિ રહે. માતા પિતાનો આશીર્વાદ મળે. પાપોનો નાશ થાય. ભગવાન શ્રીહરિ પ્રસન્ન થાય. શાસ્ત્રોનું વચન, માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, અર્થાત માતા અને પિતા દેવ સમાન છે. આજના સમયમાં શીખ. આજકાલ ઘણા લોકો વૃદ્ધ માતા પિતાને એકલા છોડી દે છે. પરંતુ યાદ રાખો, જે સંતાન માતા પિતાની સેવા કરે છે તે જીવનમાં ક્યારેય ખાલી હાથ રહેતું નથી. પુરુષોત્તમ માસમાં કરવાના કાર્યો. રોજ ભગવાનનું નામ જપવું, ગીતા પાઠ કરવો, તુલસી પૂજન કરવું, ગરીબોને દાન આપવું, ગાયને રોટલી ખવડાવવી, માતા પિતાની સેવા કરવી, સત્સંગ સાંભળવો, ભજન. માતા પિતાના ચરણોમાં સાચું તીર્થધામ. સેવા કરનાર ભક્તને મળે હરિનું નામ. પુરુષોત્તમ પ્રભુ દયાળુ, ભક્તો પર કૃપા કરે. માતા પિતાની સેવા કરનાર ભવસાગર પાર ઉતરે. પ્રાર્થના. હે પુરુષોત્તમ પ્રભુ, અમને માતા પિતાની સેવા કરવાની ભાવના આપો. અમારા મનમાંથી અહંકાર દૂર કરો. અમારા ઘરમાં પ્રેમ, ભક્તિ અને શાંતિ રહે. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન.